જામનગર મહાનગરપાલિકાના ચૂંટાયેલા 64 કોર્પોરેટરોએ જે તે સમયે ચૂંટણી પંચ સમક્ષ પોતાના મિલકત વગેરેના જે સોગંદનામાઓ રજૂ કર્યા છે તે સોગંદનામા અનુસાર આ કોર્પોરેટરો પર કોઈ ફોજદારી કેસ છે કે કેમ, રોકડ જમીન, સોનું અને વાહનો વગેરે મિલકતો કેટલા પ્રમાણમાં ધરાવે છે તે તમામ માહિતીઓ આ સોગંદનામામાં દર્શાવવામાં આવે છે। આપ સૌ દર્શકોએ ગઈકાલે શુક્રવારે જામનગર શહેરના વોર્ડ નંબર 1 તથા વોર્ડ નંબર 2ના ચૂંટાયેલા 8 કોર્પોરેટરો પૈકી 7 કોર્પોરેટરોની આ તમામ વિગતો GTPL જામનગર ન્યૂઝના સમાચાર દ્વારા જાણી હતી। આજે અન્ય કેટલાક કોર્પોરેટરોની સોગંદનામાની આ વિગતો આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે। વોર્ડ નંબર 3ના ભારતીય જનતા પાર્ટીના ત્રીજી વખત ચૂંટાયેલા કોર્પોરેટર સુભાષ ગિરજાશંકર જોશીએ આ સોગંદનામામાં જણાવ્યું છે કે તેમના પર ક્યારેય કોઈ ફોજદારી કેસ નોંધાયો નથી। સુભાષ જોશી રૂપિયા 1.50 લાખની રોકડ ધરાવે છે। તેમના પત્ની દર્શનાબેન પાસે રૂપિયા 50,000ની રોકડ છે અને તેમના પુત્ર સિદ્ધાંત પાસે રૂપિયા 80,000ની રોકડ છે। આ ઉપરાંત સુભાષ જોશી બેંક એકાઉન્ટમાં રૂપિયા 2,60,684 ધરાવે છે। તેમના પત્નીના બેંક એકાઉન્ટમાં 1,10,634 રૂપિયા છે અને તેમના પુત્રના બેંક એકાઉન્ટમાં 6,12,084 રૂપિયા છે। આ ઉપરાંત સુભાષભાઈ પરશુરામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીનો શેર ધરાવે છે અને તેમનો પુત્ર CDSL તથા કોચિન શિપિંગમાં કુલ રૂપિયા 42,000નું ઇન્વેસ્ટમેન્ટ ધરાવે છે। તેમજ ગેઇલ કંપની, IOC, NTPC અને રિલાયન્સ કંપની તથા યસ બેંકમાં કુલ રૂપિયા 72,795નું રોકાણ ધરાવે છે। આ ઉપરાંત સુભાષ જોશીએ સોગંદનામામાં જણાવ્યું છે કે તેઓ તથા તેમના પત્ની રૂપિયા 1 લાખની વીમા પોલિસી ધરાવે છે। આ ઉપરાંત રૂપિયા 6 લાખનું સંયુક્ત વીમા રોકાણ ધરાવે છે। સુભાષ જોશી પાસે રૂપિયા 11,500 કિંમતનું બાઇક છે અને તેના પુત્ર પાસે રૂપિયા 81,000ની કિંમતનું એક્સેસ વાહન છે। સુભાષ જોશીના પત્ની પાસે 10 તોલા સોનું અને 2 તોલા ચાંદી છે। આ ઉપરાંત 3 સભ્યોનો આ પરિવાર બેંકમાં કુલ રૂપિયા 60,33,710ની ફિક્સ ડિપોઝિટ ધરાવે છે। આ ઉપરાંત સુભાષ જોશીએ સોગંદનામામાં જણાવ્યું છે કે તેઓ પોતાના નામે 2 મકાન અને 1 દુકાન તેમજ પત્ની તથા પોતાના સંયુક્ત નામે 1 ઓફિસ ધરાવે છે। આ 4 મિલકતોની કુલ કિંમત રૂપિયા 85 લાખ દર્શાવવામાં આવી છે। સુભાષ જોશીએ સોગંદનામામાં એમ પણ જણાવ્યું છે કે નાણાકીય વર્ષ 2025-26ના ઇન્કમટેક્સ રિટર્નમાં તેમણે રૂપિયા 7,49,528ની વાર્ષિક આવક દર્શાવી છે। આમ કોર્પોરેટર સુભાષ જોશીએ પોતાના સોગંદનામામાં રૂપિયા 1,68,05,407ની એવી મિલકતો દર્શાવી છે જેમાં રોકડ ઉપરાંત મકાન, ઓફિસ, દુકાન અને વિવિધ નાણાકીય સંસ્થાઓમાં ઇન્વેસ્ટમેન્ટની કિંમતો જણાવવામાં આવી છે। જોકે તેમના પત્નીએ સોગંદનામામાં 10 તોલા સોનું અને 2 તોલા ચાંદી દર્શાવ્યા છે। તેની કિંમતોનો આ સોગંદનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો નથી। સામાન્ય રીતે સોગંદનામામાં સોનાની 1 તોલાની બજાર કિંમત રૂપિયા 1.40 લાખ દર્શાવવામાં આવે છે। આ હિસાબે જોઈએ તો સુભાષભાઈના પત્ની પાસે આશરે રૂપિયા 14 લાખની કિંમતનું સોનું હોવાનું સોગંદનામામાં દર્શાવાયું છે। આમ સમગ્ર મિલકતોનો સરવાળો જોઈએ તો સુભાષ જોશી તથા તેમના પરિવારની કુલ મિલકત રૂપિયા 1.82 કરોડ આસપાસ હોવાનું જાહેર થયું છે। ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 3ના કોર્પોરેટર રાજુ યાદવે પોતાના સોગંદનામામાં જણાવ્યું છે કે ભૂતકાળમાં તેના પર એક પોલીસ કેસ થયો હતો જેમાં તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે। આ ઉપરાંત તેમણે સોગંદનામામાં જણાવ્યું છે કે તેમની પાસે રૂપિયા 50,000ની રોકડ છે અને તેમના પત્ની પાસે રૂપિયા 30,000ની રોકડ છે। રાજુ યાદવના એક બેંક એકાઉન્ટમાં બેલેન્સ નથી અને અન્ય એક બેંક એકાઉન્ટમાં રૂપિયા 14,000ની બેલેન્સ તથા પત્નીના બેંક એકાઉન્ટમાં રૂપિયા 10,000ની બેલેન્સ દર્શાવવામાં આવી છે। આ ઉપરાંત રાજુ યાદવ અન્ય એક બેંકમાં રૂપિયા 2,000ની બેલેન્સ ધરાવે છે અને 3 અલગ અલગ પ્રકારની વીમા પોલિસી ધરાવે છે। રાજુ યાદવ પાસે એક એક્ટિવા અને 2 મોટર ઉપરાંત એક બાઇક છે જેની કુલ કિંમત રૂપિયા 10.80 લાખ દર્શાવવામાં આવી છે। આ ઉપરાંત રાજુ યાદવે સોગંદનામામાં રૂપિયા 18 લાખની કિંમતનું 12 તોલા સોનું દર્શાવ્યું છે। તેમજ આવાસ યોજનામાં રૂપિયા 14 લાખનો ફ્લેટ ધરાવતા હોવાનું સોગંદનામામાં દર્શાવ્યું છે। આ સાથે જ તેમણે સોગંદનામામાં જણાવ્યું છે કે તેમણે ગોલ્ડ માટે, કેમેરા માટે અને 2 અલગ અલગ મોટર માટે એમ કુલ 4 લોન લીધેલી છે। આ લોનની રકમ આશરે કુલ રૂપિયા 18,711 હોવાનું સોગંદનામામાં દર્શાવવામાં આવ્યું છે અને સોગંદનામામાં એમ પણ જણાવાયું છે કે તેમણે નાણાકીય વર્ષ 2025-26માં પોતાની વાર્ષિક આવક રૂપિયા 6,99,210 જાહેર કરી છે। આમ કોર્પોરેટર રાજુ યાદવે સોગંદનામામાં પોતાની રોકડ, સોનું અને સ્થાવર મિલકત સહિતની કુલ રૂપિયા 43,86,000ની મિલકત જાહેર કરી છે। આ ઉપરાંત તેઓ જુદી જુદી બેંક અને ફાઇનાન્સ સંસ્થાઓની રૂપિયા 18,711ની લોન ધરાવે છે। આ ઉપરાંત વોર્ડ નંબર 3ના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર ક્રિષ્નાબા જયેન્દ્રસિંહ ઝાલાએ ચૂંટણી પંચ સમક્ષના સોગંદનામામાં જાહેર કર્યું છે કે તેઓ વિરુદ્ધ કોઈપણ પ્રકારનો ફોજદાર કેસ નોંધાયેલો નથી। ક્રિષ્નાબા પાસે રૂપિયા 3 લાખની રોકડ અને તેમના પતિ જયેન્દ્રસિંહ ઝાલા પાસે રૂપિયા 1 લાખની રોકડ છે। આ ઉપરાંત ક્રિષ્નાબા એક બેંકમાં રૂપિયા 10,982 અને અન્ય એક બેંકમાં રૂપિયા 1,064ની બેલેન્સ ધરાવે છે।
તેમના પતિ જયેન્દ્રસિંહ ઝાલા એક બેંકમાં ₹14,025 અને બીજી બેંકમાં ₹87,542 અને ત્રીજી એક બેંકમાં ₹42,210 ની બેલેન્સ ધરાવે છે. ક્રિષ્નાબા પાસે ₹12.50 લાખની કિંમતનું 10 તોલા સોનું અને તેમના પતિ પાસે ₹6.25 લાખની કિંમતનું 5 તોલા સોનું છે. ક્રિષ્નાબા પાસે રાજકોટ જિલ્લામાં સંયુક્ત માલિકીની એક ખેતીની જમીન છે, જેની બજાર કિંમત ₹1 લાખ દર્શાવવામાં આવી છે. આ જગ્યાની નજીક એમના પતિ પણ ખેતીની જમીન ધરાવે છે, જેની બજાર કિંમત ₹5 લાખ દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત તેમના પતિ જયેન્દ્રસિંહ ઝાલા દ્વારકા જિલ્લામાં પણ ખેતીની એક જમીન ધરાવે છે, જેની બજાર કિંમત ₹4.50 લાખ દર્શાવવામાં આવે છે. આ સાથે જ મોરબી જિલ્લામાં પણ ₹8 લાખની બજાર કિંમતની તેઓ ખેતીની જમીન ધરાવે છે અને જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં ₹40 લાખની કિંમતનું રહેણાંક મકાન ધરાવે છે. આમ કોર્પોરેટર ક્રિષ્નાબા જયેન્દ્રસિંહ ઝાલા દ્વારા સોગંદનામામાં રોકડ, સોનું, જમીન અને મકાન વગેરે મળી કુલ ₹82,80,823ની મિલકતો જાહેર કરવામાં આવી છે. વોર્ડ નંબર 3ના ભારતીય જનતા પાર્ટીના ચોથા કોર્પોરેટર હેતલ ગિરીશભાઈ અમેથિયાએ ચૂંટણી પંચ સમક્ષના સોગંદનામામાં જાહેર કર્યું છે કે તેમના વિરુદ્ધ ક્યારેય કોઈ પણ ગુનો નોંધાયો નથી. હેતલ અમેથિયા ₹70,000ની રોકડ ધરાવે છે. આ ઉપરાંત અલગ અલગ 4 બેંકમાં કુલ ₹3,69,552ની બેંક બેલેન્સ ધરાવે છે. આ ઉપરાંત હેતલ અમેથિયા અલગ અલગ કંપનીઓમાં તથા વીમા કંપનીમાં અને ક્રેડિટ સોસાયટીમાં કુલ ₹4,66,398નું કુલ રોકાણ ધરાવે છે. હેતલ અમેથિયા પાસે ₹25,000ની કિંમતનું એક્ટિવા અને ₹6 લાખની બજાર કિંમતનું 4 તોલા સોનું તેમજ જામનગર જિલ્લાના એક ગામમાં ₹20 લાખની કિંમતની ખેતીની જમીન ધરાવતા હોવાનું સોગંદનામામાં દર્શાવવામાં આવ્યું છે. કોર્પોરેટર હેતલ અમેથિયાએ નાણાકીય વર્ષ 2025-26માં પોતાની વાર્ષિક આવક ₹6,04,980 જાહેર કરી છે.